ભક્ત ગોરા કુંભાર. બાપા મારાથી પથરો ન ઉચકાય, પથરાથી મારું તો ફૂટી જાય. એ ગોરા, સજા તો ભોગવવી જ પડશે, એટલે મૂંગે મોડે સજા પૂરી કર. કાલે પૂગી જજે કૃષ્ણ મંદિરની પાસે. ને નાથી પથ્થર ઉપાડીને બાંધકામની જગ્યા પર મૂકી આવજે. કૃષ્ણ મંદિર તો હું સજા ભોગવીશ. હું કૃષ્ણ મંદિરે જઈશ, હું પથ્થર ઉપાડીશ. હું ભૂલી ગયો કે માટીને માથે ચડાવે એ પરિવાર છે આ. મેં એના રસ્તામાં નાખેલા પથરાને એણે પગથિયા બનાવી દીધા કૃષ્ણ સુધી પહોંચવાના. આ શું ભૂલાઈ ગયું મારાથી? બોલો ને કાકા, આ પથ્થર લેવા કૃષ્ણ મંદિરે જવું પડશે? આ તો સજા માટે પથ્થર ઉપાડવાના છે, મંદિર પાસે જ મળશે ને. એટલે મને મંદિર પાસે જવા મળશે? હા, પથરા લેવા ત્યાં તો જવું જ પડશે ને. માં, મને કૃષ્ણ જોવા મળશે. પાપા, મને કૃષ્ણ જોવા મળશે. દુર્ગેશજી કાકા, મને કૃષ્ણ જોવા મળશે. હાલો પાપા, મારી સજા પૂરી કરવી છે. હાલો ને, મારે પથરા ઉચકવા છે. જે થાલો ને. ગોરા બેટા, જીદ નહીં કર. માં, મેં પથરા ઉચકવા છે. બેટા, પથરા બહુ ભારે હોય, તારાથી નહીં ઉચકાય. ભલે ને ભારે હોય માં, તું કે છે ને હુક્કો રોટલો ખાઈએ એટલે બળ આવી જાય. કાલે જ મેં હુક્કો રોટલો ખાતો હતો, એટલે જો મારામાં બળ આવી ગયું. જુઓ બાપા, મારા શરીરમાં તાકાત આવી ગઈ. પુલકેશી કાકા, જો મારા શરીરમાં તાકાત આવી ગઈ. મહારાજ, આ નાના છોકરા સામે તો જુઓ. આટલી આકરી સજા ભોગવવાની ના એની ઉંમર છે ના હિંમત. એ આ સત્યથી અજાણ છે કે પથ્થરો ઉપાડી તો શું હલાવી પણ નહીં શકે. જે સજા એને મળી છે એનું એને જ્ઞાન પણ નથી. મહારાજ, મહારાજ, એની નિર્દોષતા તરફ જોઈને આટલી આકરી સજામાંથી એને મુક્ત કરો મહારાજ. હા મહારાજ, દયા કરો. આ કુમળા ફૂલને આવી આકરી સજા નહીં આપો, નહીં આપો. માં, આ સજા નથી, મજા છે. કૃષ્ણને મળવાની મજા. મારે કૃષ્ણ મંદિરે જવું છે, એટલે મારી સજા ભોગવું. નહીં ગોરા. લ્યો બોલો, આટલા નાના બાળકને પથરા ઉચકવા છે, સામે આલીને મુસીબતને આવકારે છે. આ કેવો નિર્ણય લેવાઈ ગયો મારાથી? જેને મંદિરથી દૂર રાખવાનો છે એ મારા લીધે જ મંદિર પાસે આવશે. હું મારી જ ચાલમાં કેમ અટવાઈ ગયો? મારે ગોરાને રોકવો પડશે. મને રોકીશ નહીં, મારે ઉઠાવવા છે પથરા. ગોરા નહીં, હવે એક પણ શબ્દ નહીં બોલ. જુઓ મહારાજ, આ તરફ જુઓ તો જરા. આ એક માનું કાળજું કપાઈ રહ્યું છે. આ ગરીબ લાચાર બાપની આંખોમાં વેદના છલકાઈ રહી છે. મહારાજ, મહારાજ, આ ગોરો એક નાનું બાળક છે. મહારાજ, આ છોકરો જો પથ્થર નીચે દબાશે તો પ્રજાના હૃદયમાં રહેલું તમારું સન્માન દબાશે. મહારાજ, તમારું આ પગલું તમને પતન તરફ લઈ જશે. મહારાજ, હું આપને વિનંતી કરું છું કે આ ગોરાની સજાને માફ કરો. મહારાજ, આ મારી અને આ ગામવાળા લોકો વતી અમારી અરજી છે.
અમારી અરજનો સ્વીકાર કરો મહારાજ. ગોરાની આ સજા માફ કરો. આ સજા પાછી લઈ લો મહારાજ. જો ગોરાના માથે પથ્થર મુકાશે તો એનો ભાર આપણને જ લાગશે રાજન. આ ગોરા તો નાદાન બાળક છે. એની નિર્દોષતા તો જુઓ. મહારાજ, જો આ બાળકને સજા થશે તો અનર્થ થશે. પ્રજામાં આક્રોશ ફેલાઈ જશે. જો આ છોકરાના માથે પથ્થર ઉચકાવશો તો તમારી પ્રતિષ્ઠા ઉપર પથ્થર ફેંકાશે. મહારાજ, ભૂલ મારી જ હતી કે મેં જ આપને આ માર્ગ ચીંધ્યો હતો. પરંતુ અત્યારે જ મને સમજાયું છે કે આ પગલું ખોટું સાબિત થશે. રાજન, હું મારા શબ્દો પાછા લઉં છું. આપ ગોરાની સજા પાછી લઈ લો મહારાજ. ના પૂજારી બાપા, હું પથરા ઉપાડીશ. દાદાજી, હું કૃષ્ણ મંદિર પાસે પથરા ઉપાડીશ. તમે મને આ સજા આપો. हरिवीर है कै में जीवाशे छे अंतर नो नाद छे अंतर नो नाद गाऊं तारू नाम वाला प्रीति छे तुझने साथ प्रीति छे तुझने साथ जय मैं सुदामा साथे कीधो एवो चाहूं साथ मारा तारण हार मारा नाथ, तारण આ કેવું? ગોરાના માર્ગમાં પથ્થર નાખનાર જ એના માર્ગમાંથી પથ્થર દૂર કરે છે. પથ્થર ફેંકતી વખતે તમારો ઉદ્દેશ્ય કોઈના માર્ગમાં અડચણ બનવાનો હોય છે, પણ જો એ જ અડચણ કોઈ માટે માર્ગ બની જાય તો ફેંકનારની પરિસ્થિતિ વિકટ થઈ જતી હોય છે. જેને પછાડવો છે એને જ ખભે ઉચક્યો હોય ને એવી અનુભૂતિ થાય છે. હા નાથ, અત્યારે ગિરધરદાસની પરિસ્થિતિ એ જ છે. એણે જે કરેલું છે એ સમેટવું પડે છે. પણ ગિરધરદાસથી આટલી મોટી ભૂલ થાય એ આશ્ચર્યની વાત કહેવાય. રૂકમણી, આવેશમાં લીધેલા નિર્ણયો હંમેશા ખોટા સાબિત થતા હોય છે. જો તમે બદલો લેવાની ભાવનાથી કાર્ય કરો છો તો તમે એક જ દિશામાં વિચારી રહ્યા છો. જો તમારા વિચારો સમજણની ચાળણીમાં ચડાઈને આવે તો એ ઉન્નતિ તરફ લઈ જાય છે, અને જો એ જ વિચારો બદલાની આગમાં તપીને આવે તો એ પતન તરફ લઈ જાય છે. અત્યારે ગિરધરદાસની સ્થિતિ વિકટ છે. એમણે જ ઊભી કરેલી માયાજાળમાં એ પોતે જ ફસાઈ ગયા છે. અને ગોરાને સજાનું સહેજ પણ દુઃખ નથી. જેના માટે શિખર જ લક્ષ્ય હોય એને ચઢાણનો ક્યારેય ડર નથી લાગતો. તમે જોયું ને રૂકમણી, પથ્થર ઉપાડવાની વાત સાથે ગોરા કેટલો ઉત્સાહમાં આવી ગયો. ગોરાના ઉત્સાહનું કારણ તમે છો નાથ. ફક્ત તમારા દર્શનની ઘેલછા ગોરાની સજાના દુઃખને આનંદમાં ફેરવી રહી છે. મહારાજ, આટલા નાનકડા બાળકની ઈચ્છાને આધીન થઈને આટલી આકરી સજા એને ન આપી શકાય. ગોરાને સજાની ગંભીરતા વિશે ખબર નથી. એ અણસમજુ છે મહારાજ. ગોરા એને અપાયેલી સજાનું કષ્ટ પણ માપી નથી શકતો. પણ હકીકતમાં જ્યારે એના માથે પથરા મુકાશે તો એના પગ નીચેથી ધરતી ખસી જશે રાજન. ના, મારે પથરા ઉપાડવા જ છે. એ છોકરા, તું વચ્ચે નહીં બોલ. સજા આપવી કે માફ કરવી એ રાજાનો નિર્ણય છે. અમારી ચર્ચાની વચ્ચે તારે બોલવાની જરૂર નથી, અને તારી એટલી લાયકાત પણ નથી. મારી સજા છે તો
તો મારે ભોગવવી જ છે. તમે દોડા કાઢીને ડરાવશો તો પણ મારે સજા ભોગવવી જ છે. અરે ના દીકરા ના, હું તને ડરાવતો નથી, હું તને ચેતવું છું. મને તારી બહુ ચિંતા થાય છે. એ પરમા, સમજાવ તારા છોકરાને. એ જે સજા ભોગવવા માટે ઉત્સાહી છે એ સજા એને જીવનભરના દુઃખમાં ધકેલી દેશે. ભલે, પણ તોય મારે સજા ભોગવવી જ છે. હું પથ્થર ઉપાડું એમાં તમને શું વાંધો છે? અરે ના બેટા ના, અરે તું તો છે ફૂલ જેવો અને વાત પથરા ઉપાડવાની કરે છે. અરે પથ્થરના ભાર નીચે તું દબાઈ જઈશ, પર્વત નીચે દટાયેલા મૃગલાની જેમ તું તરફડીશ. બાબા કહે છે કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલો તો હું પથ્થર ઉપાડી શકીશ ને? નહીં ઉપાડી શકે. મહારાજ, આ સજા ગોરાને છો બેટા ગોરા, હવે જીદ નહીં કરવાની. હવે મહારાજ તારા માટે નવી સજા લખી રહ્યા છે. હવે મહારાજ જે સજા લખશે એ બ્રહ્મ વાક્ય હશે. બ્રહ્મ વાક્ય એટલે? બ્રહ્મ વાક્ય એટલે અટલ વાક્ય, જે ન બદલી શકાય ન જેનો વિરોધ કરી શકાય, એનો અમલ કરે જ છૂટકો. પણ તમે કહેશો તો બદલાશે ને? અશક્ય છે બેટા, એટલું અશક્ય કે સૂરજને પશ્ચિમમાંથી ઉગતો જોવો. વાહ ગિરધરદાસ વાહ, સાપ પણ મરી ગયો અને લાકડી પણ નહીં તૂટી. હવે આ પાપીને સજા પણ થશે અને એ મંદિરે પણ નહીં જઈ શકે. શ્રી હરિ નમો નારાયણાય. મહારાજનો આદેશ છે કે ગોરાના ભોળપણની મને બહુ દયા આવે છે. આ સજા એને આપતા અપાઈ ગઈ છે, પણ આ સજા ગોરા માટે યોગ્ય નથી. હું રાજના નિયમોથી બંધાયેલો છું. એકવાર જાહેર થયેલી સજા જો અપરાધી પોતે સ્વીકારે અને અપરાધી પોતે જ સજાની માંગણી કરે તો એ સજા માફ પણ ન કરી શકાય ને બદલી પણ ન શકાય. ગોરાની સજા બદલવાની બાબતમાં હું અસમર્થ છું, એટલે ગોરાને આપેલી સજા એમની એમ જ રહેશે. ગોરાએ કૃષ્ણ મંદિર આગળથી પથ્થર ઉપાડીને લાવવા જ પડશે. આ અંતિમ અને અટલ નિર્ણય છે. જય બાપા, તમે કહ્યું તું ને કે રાજાજીએ લખેલું ન બદલી શકાય, તો કાગળમાં લખ્યું છે કે મારે સજા ભોગવવાની છે તો હું ભોગવીશ. આપણા રાજાજી બહુ સારા છે. હું કૃષ્ણ મંદિર જઈશ ને હું સજા ભોગવીશ. ગોરા, મહારાજ, આજે તમે બહુ સારા છો. પેલા જોરાવાળા રાજાજી કહેતા હતા કે તમે સાચો ન્યાય કરો છો.
આ કેવી આશ્ચર્યજનક ઘટના છે. સજાનો આટલો આનંદ. આ છોકરો મહામૂર્ખ છે અથવા અતિશય બુદ્ધિશાળી છે. સમજી નથી શકાતું આ બાળકનું વર્તન. બોલો મહારાજનો જય બોલો મહારાજનો જય માતા કાકા, કાલે મારી સજા જોવા મંદિર પાસે આવજો ને. હું પથ્થર ઉપાડવાનો છું. મને કૃષ્ણને મળવાની સજા મળી છે. કૃષ્ણની લાલચે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે ગોરાયાના જીવનમાં. તો ખોળા કાકા, મારી સજા જોવા આવજો ને મંદિર પાસે. મારે પથ્થર ઉપાડવાના છે. હગી કાકી, તમે આવજો મારી સજા જોવા. ઓ સગડી કાકી, તમે આવજો ને મારી સજા જોવા. કોઈએ ફેંકેલા પથ્થરના પગથિયા બનાવીને ઉપર પહોંચનારને જ હોશિયાર કહેવાય છે. જીવનમાં હંમેશા તક આવે છે ત્યારે તલવારની જેમ આવે છે, પરંતુ એ તલવારની ધાર તમારું ગળું કાપે છે કે એ તલવારની ધારથી તમે તમારા નસીબની ધાર કાઢો છો, એ તમારી વિવેક બુદ્ધિ ઉપર નિર્ભર કરે છે. જીવનમાં આવતી દરેક મુશ્કેલીમાં એક તક છુપાયેલી હોય છે. એટલે જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ભાગવું નહીં, પણ જાગવું. યાદ રાખજો, તકલીફમાં જ તક છુપાયેલી હોય છે. કેશવ, ઉભો રહે! ત્યાં જ ઉભો રહે! કેશવ ઘરે નથી. બોલ, તારે શું કામ છે? કેશવને કહેજો કે હું કૃષ્ણ મંદિર પાસે સજા પૂરી કરવાનો છું, તો મને જોવા આવે. ચલ ભાગ અહીંથી! પૂજાય બાપા, તો તમે પણ આવશો ને મારી સજા જોવા? તું એમ નહીં માને. મને તારી ખેર નથી. નો ઊભું રહેવાય. હજી તો અંધાઈને જાણ કરવાની છે. મારું જ કરેલું મારા પગમાં આવ્યું. ઘોરાના પગ મંદિર બાજુ ન ઉપડે એ માટે કંઈક તો કરવું જ પડશે. એની આંખોને કૃષ્ણ સામે આવતી મારે રોકવી જ પડશે. ભગત, ગોરા હજુ એ નથી આવ્યો. આખા ગામને સજા જોવા આવવાનું નોતરું દેવા ગયો છે. એના મનમાં કૃષ્ણ છે દેવી, એટલે એને સજા છે ને દેખાતી જ નથી. પણ આવી રીતે કઈ લગ્ન હોય કે મોતને ન ભાળી શકે? દેવી, લગ્ની અને લાગણી એ જીવનને મોતથી પરે છે. શ્વાસથી હાલતું હૈયું જ્યારે વિશ્વાસથી હાલવા માંડે ને, એટલે સમજવાનું કે હૈયામાં કોઈ રહેવા માંડ્યું છે. મારા ગોરાના હૈયામાં શ્રી હરિ રહેવા માંડ્યા છે. હવે હું મોત ને હું જીવન. પણ મારું હું, મારા દીકરાને સજા ભોગવવી પડે એટલે મારો શ્વાસ રૂંધાય છે. એના માટે તો કૃષ્ણ છે, પણ મારા માટે તો ફક્ત એ જ છે. મને તો લાગે છે કે ઈ અટાણે જ કૃષ્ણ મંદિરે વયો ગયો હશે. ના, આજે નહીં, કાલે જવાનું છે કૃષ્ણ મંદિરે. કૃષ્ણ મંદિરે જવાનું, કાલે કૃષ્ણ મંદિરે જવાનું, કાલે કૃષ્ણ મંદિરે જવાનું, કાલે કૃષ્ણ મંદિરે જવાનું, કાલે કૃષ્ણ મંદિરે. અહીંયા આવ, અહીંયા ઉભો રહે. ઉપાડા માટલું તારા માથે. જોઈ હું રહ્યો છે મારી સામે? ઉપાડ કયું ને, ઉપાડ.
કરે છે? એકવાર કહ્યું ને ઉપાડ, માથે માટલું ઉપાડ. ગોરા, પથરાના કરતાંય વધારે ભારે હશે. જેમાં માટલામાંથી પાણી વહી જઈ રહ્યું છે ને, એમ તારા માથેથી લોહી વહ્યું જશે. આવડું અમથું માટલું નથી ઉચકાઈ શકતું, તે પથરા કઈથી ઉચકી શકાશે? કઈથી ઉચકી શકાશે? બાપા, માથી પથરા નહીં ઉચકાય. બેટા, પથરા છે ને બહુ વજનદાર હોય, એ તારાથી ન ઉચકાય દીકરા. તો તમે મને હાથ દેજો, આપણે બેવ થઈને ઉચકીશું પથરા. ત્યાં જઈને માટલા નથી ઘડવાના, તે તારા બાપા હાથ દેશે. જે મદદ કરશે ને એને સજા થાય. તારે એકલા એક પથરા ઉઠાવવા પડશે. હું કામ ગોરા, હું કામ તે આવી જીત કરી, હું કામ જીત કરી. માં, તું રોલમાં હંધુય થઈ જાય. હંધુય કોણ કરશે? હરી કરશે. બાપા કહે છે ને, આપણને તકલીફ પડે એટલે હરી મદદે આવે. આપણને તકલીફ પડે ને તો આવે, પણ આપણે જાતે જ તકલીફ ઊભી કરીએ ને તો ન આવે. ગોરા, હું કામ તે આવી સજા માંગી? હા બાપા, હરી મદદે આવશે ને, મારા પથરા હરી ઉપાડશે ને. દેવી, તમે રડો માં. મારો ગોરા છે ને, કૃષ્ણ અને રૂકમણીજીનો પ્રસાદ છે. બાપા, કૃષ્ણ મદદે નહીં આવે ને તો હું રૂકમણીજીને કહીશ, એ કૃષ્ણને મદદે મોકલશે. ગોરા, તમે પણ ન સમજતા. મને કૃષ્ણ મંદિર પાસે જવા મળે એટલે મેં સજાની હા પાડી. હા, પણ તારાથી પથ્થર નહીં ઉચકાય તો? એ તો આવશે ને કૃષ્ણ મદદ કરવા. કૃષ્ણ શું કામ તારી મદદ કરે? એ હુકમ મારી મદદ ન કરે. બાપા કે છે હરિહંદાયના વારે આવે છે. હા, પણ જો કૃષ્ણએ મદદ ન કરી તો? તમે મારું કામ કરો, તમે કૃષ્ણને એક કાગળ લખો કે ગોરાને તમારી મદદની જરૂર છે. હું નહીં લખું. કેમ? આના પહેલા પણ તે કાગળ લખેલો. કૃષ્ણ આવ્યા? એ ભૂલી ગયા હશે. એમના કેટલા બધા ભક્તો હોય. એક કામ કરો, આ વખતે રૂકમણીજીને કાગળ લખો. એ કહેશે તો એમને આવું જ પડશે ને. બાપા કે છે કૃષ્ણ વાત ન સાંભળે ને તો રૂકમણીજીને કહેવાનું, એમની વાત તો સાંભળવી જ પડે ને. લખો. તમે મારી સામે શું જોઈ રહ્યા છો? હવે લખો. હા, લખું છું.
રૂકમણીજી, ગોરાની તમને કૃષ્ણ માટે ફરિયાદ છે. ફરિયાદ? હા, શું ફરિયાદ છે? એ જ કે હું કૃષ્ણને યાદ નથી. તમે મારા માટે કાગળ લખ્યો? ના, ગોરાએ તમને કાગળ લખ્યો છે. ગોરાએ મને? ભલામણ પત્ર છે. રૂકમણીજીને ગોરાના જય શ્રી કૃષ્ણ. આપણે પહેલી વાર વાત થાય છે, પણ મેં કૃષ્ણને પહેલા પણ કાગળ લખેલો, પણ એ મારું કાગળ વાંચીને મને મળવા ન થયા, એટલે મેં એમની ફરિયાદ કરવા તમને કાગળ લખ્યો છે. મને ખબર છે એ બહુ મોટા ભગવાન છે, તમે તો એમને રોજ મળો જ છો ને. તમે એમને કહો ને મને એકવાર મળવા આવે. હવે હું મંદિર પાસે પણ જવાનો છું. મને મંદિર પાસે જવાની સજા મળી છે. તો એમને કહો ને મંદિરની બહાર નીકળીને મારી પાસે આવે. તમે એમને મારી ભલામણ કરજો ને રૂકમણીજી. મારે બસ એમને એકવાર જોવા છે, એકવાર જોવા છે. મારે કૃષ્ણને જોવા છે, 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 મારે કૃષ્ણને જોવા છે. ગોરા, મારે કૃષ્ણને જોવા છે. તને જોવા મળશે બેટા, પણ અટાણે બહુ મોડું થઈ ગયું છે ને. હાલ, હરે કૃષ્ણ બોલતા સુઈ જાઓ. બોલ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરી, મારા ગોરાનું હૈયું તારા દર્શન હાટું તડપી રહ્યું છે. એની ભાવનાની ભૂખને તારા દર્શનના અમૃતથી ભાંગજે માધવ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. માં, મને હજી કસીને નવડાય ને, મારે કૃષ્ણ મંદિર પાસે જવાનું છે. ગોરા, હજી કેટલું નાવું છે તારે? હાલ હવે કપડાં પહેરી લે. બાપા, ગોરો સવારથી 4 વખત નાઈ રહ્યો, તોય એને હજી નાવું છે. બાપા, બોલો બેટા. ગોરા, બાપા, હું નાઈને ગોરો ગોરો લાગુ છું ને. એકદમ ચાંદા મામા જેવો ગોરો થઈ ગયો છે મારો ગોરા. લ્યો બાપા, મને ચાલુ કરી દો ને ચાંદા મામા જેવો ગોળ. હરે કૃષ્ણ. બાપા, કૃષ્ણ મન મળવા આવશે ને? જો સુરા, કેવું લાગુ છું? સકરી કાકીએ આપેલા કપડાં પહેર્યા છે મેં. માં, મને હુક્કો રોટલો દે ને. રોટલો ખાઈને મામા બળ આવી જાહે, એટલે હું અંદર પથરા ઉપાડી લઈ. બાપા, જ્યાં લગી કૃષ્ણ નહીં આવે ને ત્યાં લગી હું મંદિર પાસે જ રહીશ. નહીં, નહીં.
સચ પણ નહીં. મંદિરમાં તારે પગ પણ નથી મૂકવાનો ગોરા. તારે પથ્થર ઉપાડવાની સજા મળી છે ને, એટલે ચૂપચાપ મંદિર પાસેથી પથ્થર ઉપાડીને રાજમહેલમાં પહોંચાડી દેવાના. હા, બહુ ડાયો. એ દોઢ ડાયા પરમા, તારા છોકરાને સમજાવી દેજે ક્યાંક એની સજાનો પહેલો દિવસ એની જિંદગીનો છેલ્લો દિવસ ના બની જાય. યાદ રાખજે, ના તો ગોરાએ મંદિરમાં પગ મૂકવાનો છે, ના તો મંદિરની સામે આંખ સુદ્ધા ઊંચી કરીને એને જોવાનું છે. જો મંદિરની પવિત્રતા અભડાઈ તો તારા જીવનમાં ઘોર અંધકાર ફેલાવી દઈશ. સજા પૂરતું જ કામ કરવાનું છે અને કૃષ્ણની વચ્ચે અંતર બનાવીને રાખવાનું છે. બાપા, હું કૃષ્ણથી અંતર નહીં રાખું. મંદિરથી અંતર રાખવાનું બેટા. કૃષ્ણને છે ને અંતરમાં રાખવાના હો. જય બાપા, હું કૃષ્ણને મળવા મંદિરે નહીં જાઉં, પણ કૃષ્ણ મને મળવા આવશે તો? નવરો નથી કૃષ્ણ જે તને મળવા આવે. કૃષ્ણ આવશે મને મળવા તો તમે એમને રોકી શકશો? શ્રી હરિ નમો નારાયણાય. બાપા, બોલ. મેં રૂકમણીજીને કાગળ લખ્યો છે. એ કૃષ્ણને મોકલશે મને મળવા. એ કૃષ્ણને કહેશે તો એ મને મળવા આવશે ને? ગોરા, લોકો પગ પર કુહાડી મારે, પણ આ ગોરા માથા પર પથ્થરો મારવાની તૈયારી કરે છે. જુઓ ને, પથરા ઉચકવાની સજા છે, પણ ગોરો જાને આઠમની મટકી ફોડવાની સજા મળી ન હોય એમ કૂદકા મારે છે. ગોરા, સીધો ઊભો રહે ને. કઈ વાતનો આટલો ઉમંગ છે તને? કૃષ્ણને મળવાનું. માં, જો કૃષ્ણ મંદિર. બાપા, જો કૃષ્ણ મંદિર. નથી જોવાનું. કૃષ્ણની મૂર્તિ તરફ તારે નથી જોવાનું. જો આંખ ઊંચી કરીને કૃષ્ણની મૂર્તિ સામે પણ જોયું છે ને તો તારી આંખો હંમેશ માટે મીચાઈ જશે. જય બાપા, હું આંખ બંધ કરું ને તોય મને કૃષ્ણના વિચારો આવે છે. અને પૂજાઈ બાપા, તમે દોડા ન કાઢો ને તો કૃષ્ણ તમને સજા આપશે. અરે હસો છો છે ના? અને તમે લોકો જોઈ શું રહ્યા છો? લઈ જાઓ ગોરાને પથ્થર પાસે અને એની સજા શરૂ કરાવો. ધ્યાન રાખજો,
એનું ધ્યાન પણ કૃષ્ણની મૂર્તિ સામે ના જવું જોઈએ. હિંમત હિંમત એટલે વિશ્વાસ સાથે આગળ વધવું. હિંમતનો અર્થ જ એ થાય કે તમે તમારી દેખાતી તાકાત કરતાં વધારે મોટો કૂદકો મારવા જઈ રહ્યા છો, પણ હિંમત જ તમને કિનારે પહોંચાડે છે. તમારી હિંમત તમને દરિયાના પેટાળમાં લઈ જઈ અમૂલ્ય મોતી અપાવે છે. કોઈને હિંમત આપી પણ શકાય અને કોઈની હિંમત તોડી પણ શકાય, પરંતુ જેની હિંમત માત્ર બાહ્ય પરિબળોને કારણે નહીં, આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસને કારણે છે, એને કોઈ હરાવી શકતું નથી. હિંમત એવું હથિયાર છે જેનાથી અણધાર્યા પરિણામો મેળવી શકાય. જેની પાસે હિંમત છે, આ સંસારમાં એની જ કિંમત છે. રેવા દો, મારા ગોરાને રેવા દો. છોડો મને, છોડો, છોડો મને, મને હાલતા આવડે છે, છોડો. ઉભા રહો. આ ગોરા સાથે ગુનેગાર જેવું વર્તન કરવાની કોઈ જરૂર નથી. એણે જાતે સજા સ્વીકારી છે તો જાતે જ પૂર્ણ કરશે. જો ગોરા બેટા, તારે આમ તેમ ક્યાંય જોવાનું નથી. હા, પથ્થર ઉંચકીને જવાનું છે. હા બેટા. હા. મને કાકરી વાગી. છોડો મને, છોડો, છોડો. તમે મને ટીંગા તોડી કા કરી? આ સજા પથરા ઉપાડવાની છે, ટીંગા તોડી કરવાની નહીં. છોડો, છોડો મને. હવે હું પથરા નહીં ઉપાડું. પથ્થર તો તારે જ ઉપાડવો પડશે. કયો પથ્થર છે? તું જે પથ્થર પર બેઠો છે એ. બાપરે, આવડો મોટો પથ્થર, આ પથરાના માથે આપણે બેહી શકાય, એટલે માથે નો લઈ શકાય. ઉપાડ પથ્થર. બાપા, કૃષ્ણ હાથ દેવા આવશે ને? શ્રી હરિ નમો નારાયણાય. પેલા ચોરાડા રાજાજી કહેતા હતા કે પથરાની પૂજા કરવાની, પૂજા કરવાથી પથરા પવિત્ર થઈ જાય. ચાલ, ઉપાડ પથ્થર. પેલા પૂજા કરીશ, પછી પથ્થર ઉપાડીશ. તમે મને કંકુ લાવી દો. ગોરા બેટા, કૃષ્ણ મંદિરમાં કંકુ ના મળે, ચંદન મળે. ચંદન એટલે શું? આ પૂજારી બાપા કૃષ્ણની મૂર્તિ પર જે લગાવે છે ને ઈ. કૃષ્ણને લાગે ચંદન? હા. સિપાઈ બાપા, તો તમે મને ચંદન લાવી દો ને. ત્યાં ગયું બાર ઉભું રહીને જોઉં છું. તમે ચંદન લાવો છો કે નહીં? નથી લાવતા? ઠીક છે. ગોરા, ઉભો રે, ઉભો રે, અરે ઉભો રે. ભગત ગઈ તમે. એકવાર કીધું સમજ નથી પડતી તને? મંદિરમાં નથી જવાનું એટલે નથી જ જવાનું. સમજ નથી પડતી? ચાલ, ઉપાડ પથ્થર. ભગત, આટલો ભારે પથ્થર ગોરા કઈ રીતે ઉપાડી શકશે? કઈ રીતે?
આ પથરો બહુ ભારે લાગે છે, મારાથી નહીં ઉચકાતો. નહીં ઉચકાય તો શું ભાર પણ તું પથ્થરને ખસેડી નહીં શકે. આ તારો ઉત્સાહ જ તારો થાક બનીને તને ભોય ભેગો કરશે. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ બોલ બેટા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બોલવાથી પથ્થર ઉચકાઈ જશે? ના, એનાથી છે ને હિંમત આવશે. કૃષ્ણ પર શ્રદ્ધા રાખ અને જાત ઉપર ભરો હો. હરિહંદુય હારું કરશે બેટા. હા, હરી રાહ જોઈને તો બેઠા છે તારી હાટું. હરે કૃષ્ણ. નશ્વર મારો દેહ કાન્હા તું છે નો પ્રાણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હોય શું બીજું જેને વાલો અરે કાન, જેને વાલો કાન. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હે કૃષ્ણ તારણ હાર જેનો હે ગોરા કુંભાર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દ્વારિકાધીશ, આ થડ પથ્થર જેટલો ભારે કેમ લાગે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નાથ, તમારી લીલા અપરંપાર છે, સાવ સાચી વાત છે. જેના હૈયામાં હરી હોય છે તેની તકલીફો મારા નાથ હરી લે છે. અરે આટલો ભારે પાનો ગોરાય ઉચકો કેમનો? મને તો મારી આંખો પર ભરોસો જ નથી થતો. નક્કી આ ચમત્કાર જ છે. ચમત્કાર નહીં, સાક્ષાત્કાર છે. આ પરમાભાઈની ભક્તિનું ફળ છે. હા 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 હા. આગાર્યો હાલો, અહીંયા કઈ ખેલ નથી હાલી રહ્યો. આગળ કરતો બધા અહીંયાથી હાલો. આગાર્યો અહીંયાથી કોઈ હલવાનું નથી. આ થાળ છે કે હિમાલય? ગજબ થઈ ગયો પૂજારી બાપા, ગજબ થઈ ગયો. ગોરાએ પથરો ઉચકી લીધો. હે ભગવાન, આ તો હલતોય નત. સમજાતું નત કે આ ગોરાએ પથ્થરો કેમનો ઉપાડી લીધો. તમે કૃષ્ણ છો? અલા, હું તને કૃષ્ણ ભગવાન દેખાઉં છું. તો તમે કૃષ્ણ છો? ના, હું કૃષ્ણ નથી. તો તમે કૃષ્ણ છો? તો પછી કૃષ્ણ છે ક્યાં? મને કાં નથી દેખાતા? કૃષ્ણ
અસંભવ, અશક્ય, અવિશ્વસનીય. ગોરા આટલો મોટો પથ્થર ઉચકી શક્યો? માનવામાં ન આવે એવી આ ઘટના એક જ રીતે શક્ય છે, મેલી વિદ્યા. પરમા, આ તારા તંત્ર મંત્રનો જ પ્રતાપ છે ને? અમેલી વિદ્યા નહીં, શ્રદ્ધાનો પ્રતાપ છે પૂજારી બાપા. પરમાની પ્રબળ શ્રદ્ધાએ જ ગોરાને જોમ આપ્યું છે. શ્રદ્ધા અને મેલી વિદ્યાનો ફરક મને નહીં શીખવ પુલકેશી. સિપાહીઓ, પરમાની ચકાસણી કરો. મને ખાતરી છે કે મેલી વિદ્યાનો સામાન એની પાસેથી જરૂર મળી આવશે. શ્રી હરિ નમો નારાયણાય. ના ભાઈ, ના, એમની પાસે કાંઈ નથી. કાંઈ નથી પણ ભાઈ, મારી પાસે કાંઈ મેલી વિદ્યા નથી આવડતી. જુઓ શું કરી રહ્યા છો? કાંઈ નથી બાપા, મારી વાત તો સાંભળો તમે. એમને મેલી વિદ્યા નથી આવડતી. પુલકેશી ભાઈ, અરે જગ્યા કરો. દોરા તો! એમણે કાંઈ નથી કર્યું. અરે શું કરો છો બધા, જગ્યા કરો. પરમાનો શ્વાસ રૂંધાય છે. ઉભો રે ગોરા, હજુ તારી સજા પૂરી નથી થઈ. પહેલા પથ્થર ઉપાડીને તારે રાજમહેલ જવાનું છે. પહેલા સજા, પછી બાપા. શ્રી હરિ નમો નારાયણાય. કોઈ કહેતું નથી કે કૃષ્ણ કોણ છે, એ આવ્યા છે કે નહીં એ ખબર જ નથી. ગોરા, તારા મનમાં કઈ કૃષ્ણ સિવા છે કે નહીં? જો તારા બાપ ભોય ભેગો થઈ ગયો. આ પથરો બહુ ભારે લાગે છે, મારાથી નહીં ઉચકાતો. આ શું નાથ, તમે હાથ આપીને પાછો કેમ ખેંચી લીધો? ગોરાના પથ્થરનો ભાર કેમ વધારી દીધો? મારા ભક્ત પર આવેલા શંકાના ભારને હળવો કરવા માટે રૂકમણી, હું મારા ભક્તને મદદ કરું અને એ મદદ જો એના માટે તકલીફ બની જાય તો થોડા સમય માટે મારે મારો હાથ ખેંચી લેવો પડે. પણ મેં હાથ ખેંચ્યો છે, સાથ નહીં. બાપા, પથ્થર બહુ ભારે લાગે છે, મારાથી નહીં ઉચકાતો. ગોરા, ઉભા રહ્યો અહીંયા, કોઈએ ક્યાંય નથી જવાનું. ભાઈ, મારા ગોરાને પથરાનો ભાર સહન નથી થતો બાપ, જવા દો. જે સહન થાય એને સજા ના કહેવાય. ઉભા રહો અહીંયા. નહીં, નથી જવાનું. ગોરા, ગોરા બેટા, એ ગોરા, આંખો ખોલ બેટા. ગોરા ઉઠ બેટા. એ ગોરા, એ
એનું ગળું હુકાઈ ગયું હશે, એને પાણી પીવડાવો. અરે અરે કોઈ પાણી લાવો ને. ગોરા ગોરા ભગત ભગત પાણી લાવો ને. દેવી, હું ઘરેથી પાણી લઈને આવું છું. ગોરા ગોરા બેટા આખો ખોલ જો. અરે કોઈ તો પાણી લાવો. અરે ભાઈ, અહીં પાણી લઈને કોણ આવ્યું હોય? પુલકેજી ભાઈ, હું કઈ પાણીની વ્યવસ્થા કરું છું. બગલા, ગોરા બેભાન થઈ ગયો છે, પાણીની જરૂર છે. પૂજારી બાપાને વાત કરો. હા. પૂજારી બાપા, પાણી મળશે? બરાબર છે. આ ઈશ્વરનું આંગણું હૈયાની તરસ તો ભાંગે જ છે પૂજારી બાપા. બહાર ગોરા બેભાન થઈ ગયો છે ને પાણી જોઈએ છે. પાણી અને જળ વચ્ચેનું અંતર પણ તને ખબર નથી કે શું? મને તો એટલી જ ખબર છે કે આનાથી ગોરાને અમી થશે. આ ભગવાનને ધરાવેલું જળ છે, એ પ્રભુ માટે છે, પાપીઓ માટે નહીં. કૃષ્ણનું જળ એના ભક્તના મુખમાં જશે તો પુણ્ય થશે. આ જળ ગોરા સુધી કોઈ કાળે નહીં પહોંચે. જે જળ એના ભક્ત સુધી ના પહોંચે ને ભગવાન સુધી પણ ના જ પહોંચે પૂજારી બાપા. કેશી, એ ગોરા બેટા આગ્યુ ગોલ. પુલકેશીભાઈ મંદિરમાં પાણી લેવા જ ગયા છે, હમણાં આવતા હશે. ગોરા એ ગોરા બેટા ઉઠ, પાણી વગર મારો દીકરો મરી જાય. પણ આ પરમાં આવશે ત્યાં સુધી ગોરાનું ગળું ધીરજ નહીં ધરી શકે. એ ગોરા આગ્યુ ગોલ. ગોરા બેટા આગ્યુ ગોલ. પૂજારી બાપાએ તો ના પાડી. પગલા, તારું ઘર નજીક જ છે ને, પાણી લઈ આવ ને. પાણી તો હું લઈ આવું. મારામાં માણસાઈ છે કે કોઈ આમ મરતું હોય તો હું કઈ પાણી વિના ન રાખવું એને. પણ સાચું કહું પુલકેશીભાઈ, અમારા ઘરમાં એક ટીપું પાણી નહીં. ગોરા આખો ખોલ બેટા. હે ગોરા ઉઠ. પુલકેશીભાઈ પાણી. મંદિરમાં પણ પાણીની વ્યવસ્થા ન થઈ શકી. હાલો તો ગોરાને ઘરે લઈ જાય. હાલ ગોરા બેટા. અહીંયાથી કોઈ નહીં જાય. ગોરાની સજા હજુ બાકી છે, અને જ્યાં સુધી ગોરાની સજા પૂરી નહીં થાય ત્યાં સુધી ગોરો ક્યાંય નહીં જાય. અરે પાણી વગર મારો દીકરો મરી જાય. ઘેર લઈ જવા દો એને. મારા દીકરા હાટુ કોઈ પાણી લાવો. પાણી. તરસ. ગળું સુકાય ત્યારે તરસ લાગે ને પાણી એ તરસ ભાંગે. પણ આ તો થઈ શરીરની તરસ, જે બધાને સમાનપણે લાગે. પણ મનની તરસ, હૈયાની તરસ, આત્માની તરસ, મરજીવાને મોતીની તરસ, મૃગલાને કસ્તુરીની તરસ અને ભક્તને ભગવાનની તરસ. આ તરસ જ એકમાત્ર એવું તત્વ છે જે તમને શોધ તરફ લઈ જાય છે. જે પામવું છે ત્યાં સુધી પહોંચવા માટેના માર્ગ માટે તમારી પાસે મહેનત કરાવે છે. જીવનમાં જેટલું મહત્વ ત્યાગનું છે એટલું જ મહત્વ તરસનું પણ છે. જ્યાં સુધી મનમાં કોઈને કોઈ તરસ હશે ત્યાં સુધી જીવવાનું કારણ હશે. શ્વાસની તરસ હૈયાને ધબકતું રાખે છે અને પરમાત્માની તરસ આત્માને આનંદનો અનુભવ કરાવે છે.